નમસ્કાર મિત્રો, શ્રુતિ 2021 સિરીઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં જુદા જુદા પીએચડી સંશોધકોએ સરસ મજાનું કામ કર્યું છે અને આવું જ એક સરસ મજાનું કામ એટલે ડૉક્ટર ચેતન સી પટેલનું કામ. ચેતનભાઈને આપણે ઓડ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત જોયા છે અને એ પછી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીમાં વ્યાખ્યાતા તરીકે પસંદગી પામીને હાલ સરકારી વિનયન કોલેજ મોરવા હડફ એટલે કે આદિવાસી વિસ્તારમાં તેઓ અધ્યાપનની સેવા આપી રહ્યા છે. ચેતનભાઈએ યુવાનો ઉપર ડાયસ્પોરાની અસર ચરોતર પ્રદેશના વિશેષ સંદર્ભમાં આ વિષય ઉપર પીએચડી સંશોધન કાર્ય કર્યું છે. ચેતનભાઈ એટલે એક યુવાન તરીકે રોજબરોજના સમાજ જીવનમાંથી જે સમસ્યાઓ આવે એ સમસ્યાઓના ઉકેલ માટેના પ્રયાસો કેવા કરવા જોઈએ એની દિશા, એનું સૂચન કરનારા એક યુવા અધ્યાપક તો રહ્યા જ છે, પણ સાથે સાથે તેમના જો પીએચડી અભ્યાસની આપણે વાત કરીએ તો એમણે અભ્યાસમાં યુવાનોના સમાજશાસ્ત્રને પણ સાંકળ્યું છે, તો સાથે સાથે એમણે એ અભ્યાસમાં ડાયસ્પોરિક સમાજશાસ્ત્ર છે, એક નવી શાખા જે થોડા વર્ષોથી ડેવલપ થઈ છે, એમાં પણ એમણે કામ કર્યું છે. અને આ ઉપરાંત રિજિયનલ સોશિયોલોજીના સંદર્ભમાં, પ્રદેશના સમાજશાસ્ત્રના સંદર્ભમાં એમણે ચરોતરની વાત કરી છે. દોસ્તો, ગુજરાતીઓ અને વિદેશ એ એક જોડાયેલી બાબત છે. ગુજરાતીઓની ઓળખાણ પણ આ બાબતની છે. ત્યારે તેમનું આ સંશોધન આ વિષયની અંદર નવું જ ખેડાણ સાથે નવી રીતે આપણે ડાયસ્પોરિક સમાજશાસ્ત્રને જોઈએ અને ગુજરાતના જે યુવાનો છે એ યુવાનોને પણ જોઈએ એવું સરસ મજાનું કામ થયું છે. તો આવો આપણે ડૉક્ટર ચેતન પટેલના આ સંશોધનને એમના વાણી દ્વારા સાંભળીએ. એમનું કાર્ય એ કઈ રીતે થયું છે એની પાકી સમજ તેઓ પોતે જ આજના વ્યાખ્યાનમાં આપે છે. તો હું વિનંતી કરું છું ડૉક્ટર ચેતન પટેલને કે આપની સમક્ષ શ્રુતિ 2021 શ્રેણીમાં તેમના પીએચડી સંશોધન વિશે વાત કરે. રજૂ થાય છે ડૉક્ટર ચેતન પટેલ. નમસ્કાર. શ્રુતિ 2020 લેક્ચર સિરીઝ અંતર્ગત પીએચડી સંશોધન અને અનુભવમાં મને અત્રે સાંભળતા મારા ગુરુજનો, સાથી અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આ પ્રસંગે હું અભિવાદન કરું છું. સૌપ્રથમ તો આ લેક્ચર સિરીઝની અંદર મને મારા સંશોધન અનુભવો માટે જે તક આપી એ બદલ ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. મારા સંશોધનનો વિષય હતો યુવાનો ઉપર ડાયસ્પોરાની અસર ચરોતર વિસ્તારના સંદર્ભમાં. મારા માર્ગદર્શક સ્વર્ગસ્થ પ્રોફેસર ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટ કે જેમણે મને અમારા આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મિત્રો, સર્વપ્રથમ પીએચડીના સંશોધન માટે મારે પસંદગી થઈ ત્યારે હું અનટચેબિલિટી ઇન રૂરલ ગુજરાત આ વિષય પર સંશોધન કાર્ય કરવા ઈચ્છતો હતો. કેમ કે અગાઉ મેં એમએ અને એમફિલમાં પણ અનુસૂચિત જાતિના લોકો ઉપર સંશોધન કાર્ય કર્યું હતું અને મને આ ક્ષેત્રની અંદર રસ પણ હતો. જ્યારે હું મારા માર્ગદર્શકને મળ્યો ત્યારે એમને મને એમ સૂચવ્યું કે કોઈક કરંટ ટોપિકને ધ્યાનમાં લઈ અને સંશોધન કાર્ય કરે તો એ સારું રહેશે. અને એટલા માટે એ સમયે મારા સ્નાતક કક્ષાના મારા ગુરુ ડૉક્ટર આનંદભાઈ આચાર્ય સાહેબ, જેમણે મને ડાયસ્પોરા વિષય પર સંશોધન કાર્ય કરવાનું દિશા સૂચન કર્યું હતું. આમ તો જો કે મારા ગુરુ અને ગુરુભાઈ પણ ખરા, અને આ વિષય મારા માર્ગદર્શકને પણ પસંદ આવ્યો અને મને આ વિષય પર સંશોધન કાર્ય કરવાનું સૂચવ્યું હતું. આ વિષય પસંદ કરવાનું એક કારણ એ પણ હતું કે મિત્રો, આપણા દેશની અંદર વ્યક્તિઓ અમુક કામ કરવામાં નાનપ અનુભવતા હોય, ક્ષોભ અનુભવતા હોય,
જ્યારે એ જ કામ કરવામાં વિદેશની જે સંસ્કૃતિ છે એની અંદર એને શરમ કે સંકોચ થતો નથી. અને એ બાબતને ધ્યાનમાં રાખી અને મેં આ યુવાનોની જે આ માનસિકતા છે વિદેશ જવાની, એની એ બાબત ઉપર કેટલી અસર પડે છે તેને ધ્યાનમાં રાખી અને મેં આ વિષય પસંદ કર્યો હતો. મારા આ જે સંશોધન છે એ સંશોધનના જે હેતુઓ હતા એની અંદર મેં ખાસ કરીને યુવાનોના વ્યક્તિત્વ ઉપર ડાયસ્પોરાની શું અસર થયેલી છે એ તપાસવી, યુવાનોના સામાજિક, આર્થિક, રાજકીય અને આધ્યાત્મિક પાસાઓ ઉપર ડાયસ્પોરાની શું અસરો થઈ છે એ પણ તપાસવી, તેમજ યુવાનોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ આ બાબતને પણ મારા સંશોધન કાર્યમાં હેતુ તરીકે રાખી અને મેં સંશોધન કાર્ય કર્યું હતું. મિત્રો, હું મારા પીએચડી સંશોધનના અનુભવો આ સર્વે સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, ત્યારે એના પહેલાં હું મારા વિષયના અનુસંધાનમાં એનું પદ્ધતિશાસ્ત્ર એ આપ સમક્ષ વ્યક્ત કરવા ઈચ્છું છું. મારો જે આ સંશોધનનો વિષય છે એની અંદર જે બે ખ્યાલો છે એ છે એક તો ડાયસ્પોરા અને બીજો છે યુવાન. તો મિત્રો, અહીંયા ડાયસ્પોરા જે છે એ ડાયસ્પોરાની સાથે સિમિલારિટી ધરાવતા શબ્દોની અંદર એનઆરઆઈ અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એને ધ્યાને લઈ શકાય. એટલે આમ જોઈએ તો આપણે એનઆરઆઈ એટલે ગવર્મેન્ટ દ્વારા એની એક વ્યાખ્યા પ્રસ્તુત કરી છે કે જેની અંદર વર્ષના 365 દિવસમાંથી કોઈ વ્યક્તિ 183 દિવસ ભારત બહાર રહેતી હોય એવી વ્યક્તિને એનઆરઆઈ તરીકે ગણી શકાય. પણ અહીંયા મેં મારા સંશોધનની અંદર આવી વ્યક્તિને ડાયસ્પોરા તરીકે વ્યાખ્યાબદ્ધ કરી નથી. આમ જોઈએ તો ડાયસ્પોરાની વ્યાખ્યા બહુ જ ટૂંકાણથી કહેવું તો એમ કહી શકાય કે દેશાંતર નિવાસી એટલે ડાયસ્પોરા, કે જે વ્યક્તિ દેશની અંદર નથી રહેતી એવી વ્યક્તિ એ આપણા દેશ માટે ડાયસ્પોરા છે. મિત્રો, એટલે એનો અર્થ એ છે કે જે વ્યક્તિ 1-2 પેઢીથી કે એનાથી વધારે સમયથી આપણો દેશ છોડી અને વિદેશની અંદર સ્થાયી થયા હોય, ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું હોય, તો એ વ્યક્તિ ડાયસ્પોરા તરીકે ઓળખાવી શકીએ. તો મારા સંશોધનની અંદર મેં આ જ બાબતને ધ્યાનમાં રાખી અને ડાયસ્પોરા તરીકે એને વ્યાખ્યાબદ્ધ કર્યું છે. સાથે બીજો જે શબ્દ છે એ છે યુવાનો. મિત્રો, આમ તો યુવાનો વિશે ઘણા બધા વિદ્વાનોએ બહુ બધી એની વાતો કરી છે, પણ યુનોની અંદર જે કહેવામાં આવ્યું છે કે 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિને યુવાન તરીકે વ્યાખ્યાબદ્ધ કરી શકાય. એટલે મેં મારા સંશોધનની અંદર 18 થી 35 વર્ષની વયજૂથ ધરાવતી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને ડાયસ્પોરા તરીકે વ્યાખ્યાબદ્ધ કરી છે. અને મારું સંશોધન એ 18 થી 35 વર્ષના યુવાનોને યુવાન તરીકે માની અને એમની પાસેથી મેં માહિતીનું એકત્રીકરણ કરેલું છે. આ સંશોધન માટેનો જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર મેં ચરોતર વિસ્તારને રાખેલો છે. ચરોતર વિસ્તારની અંદર પણ જે આપણે કહીએ ખાસ આણંદ અને ખેડા જિલ્લાની અંદર બિન યદચ્છ નિદર્શન પદ્ધતિથી 4 ગામોની પસંદગી કરી છે, જેની અંદર મારા માર્ગદર્શક એમની એ જે કર્મભૂમિ હતી અને એના માટે થઈને એમને મને સૂચવ્યું હતું કે હેતુલક્ષી બિન યદચ્છ નિદર્શન પદ્ધતિથી ધર્મજ, વસો, બોરિયાવી અને કરમસદ આ 4 ગામોને મેં મારા ક્ષેત્ર તરીકે પસંદ કર્યા હતા. આ 4 ગામોમાંથી મેં મારા ઉત્તરદાતાઓની પસંદગી
એ પણ જે ત્યાંની મતદાન યાદી હોય એ પ્રમાણે સાદા યદચ્છ નિદર્શન પદ્ધતિથી દરેક ગામમાંથી 100 એમ કુલ મળી અને 400 ઉત્તરદાતાઓની પસંદગી કરી હતી. એટલે કે 400 યુવાનો મેં એમની પાસેથી માહિતીનું એકત્રીકરણ કરી અને આ સંશોધન કાર્ય કરેલું છે. માહિતી એકત્રીકરણ કરવા માટે થઈને મેં પ્રશ્નાવલી પ્રયુક્તિ, જૂથ ચર્ચા, નિરીક્ષણ, આ જુદી જુદી પ્રયુક્તિઓથી મેં મારા વિસ્તારની ક્ષેત્ર વિસ્તાર જે હતો ત્યાંથી માહિતીનું એકત્રીકરણ મેં કર્યું છે. મિત્રો, આપણે હવે જે મારા પીએચડી સંશોધન છે એ સંશોધનની અંદર જે મહત્ત્વના જે તારણો મને જે જાણવા મળ્યા એ આપ સર્વે સમક્ષ હું વ્યક્ત કરું છું. અહીંયા યુવાનોના વ્યક્તિત્વ તેમજ અપેક્ષા અને આકાંક્ષા ઉપર ડાયસ્પોરાની અસરના અનુસંધાનમાં જે મને જાણવા મળેલી જે બાબતો છે એમાં આપણે જોઈએ તો ગામમાં આવવાની જે વિગતો, જે મતલબ કે ડાયસ્પોરા જે છે એ સીધી વાત છે કે પોતાના વતનની અંદર એના સગા સંબંધીઓ, રિલેટિવ્સ એ રહેતા હોય એટલે વર્ષે, 2 વર્ષે કે 5 વર્ષે પોતાના વતનની મુલાકાત લેતા હોય છે. એટલે મોટા ભાગના જે વિદેશી ગુજરાતીઓ છે, એટલે કે ગુજરાતી ડાયસ્પોરા એ આવતા રહેતા હોય છે. અને એ વર્ષની અંદર ખાસ કરીને ડિસેમ્બર મહિનાથી લઈ અને જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં લગભગ આ લોકો આવતા હોય છે. અને ખાસ કરીને 3-4 મહિના જેટલો સમય એ પોતાના વતનની અંદર વિતાવે છે. અહીંયા વતનની યાદો તાજી કરી અને ફરી પાછા જે પોતે જે મૂળ જે તે દેશની અંદરનું નાગરિકત્વ મેળવ્યું હોય છે ત્યાં તેઓ પરત ફરતા હોય છે. આ જે લોકો વિદેશથી જ્યારે આપણા દેશની અંદર આવે છે, એમના વતનમાં આવે છે, ત્યારે એ વતનની અંદર મોટા ભાગે એ કંઈક ને કંઈક દાન આપતા હોય છે. અને મોટા ભાગના જે ગુજરાતી ડાયસ્પોરા છે એ રસ્તાઓ બનાવવામાં, દવાખાના બનાવવામાં, શાળાઓ બનાવવામાં, કોલેજો બનાવવામાં, આ જુદી જુદી એવી સામાજિક પ્રવૃત્તિઓ છે એ સામાજિક પ્રવૃત્તિઓની અંદર પોતાનું યોગદાન આપતા હોય છે કે જેની ગામના લોકો ઉપર ખૂબ જ મહત્ત્વની અસર થાય છે. એટલે અહીંની જે પબ્લિક છે, જે લોકો છે, એને આ ગુજરાતી ડાયસ્પોરા આવી અને જ્યારે દાન આપતા હોય છે ત્યારે અહીંના યુવાનોને ખાસ એ લોકોની જેમ વિદેશ જવાની એક ઘેલસા લાગે છે. અને એના માટે થઈને એ લોકોને મળવાનું, એમની પાસેથી વિદેશ વિશેની માહિતી એકત્રકરણ કરવાની, નોકરીની તકો ત્યાં કેવી છે, ત્યાં સ્થાયી થવામાં શું મુશ્કેલીઓ આવી શકે છે, ત્યાંની સંસ્કૃતિ કેવી છે, વગેરે જેવી જે નાની નાની બાબતો છે એ આ ગુજરાતી ડાયસ્પોરા પાસેથી એ જાણતા હોય છે. ખાસ કરીને મારા સંશોધનની અંદર મને એ જાણવા મળ્યું કે મોટા ભાગે 19 થી 22 વર્ષની જે વ્યક્તિ કે જે યુવાનો હતા, એ યુવાનો એ ઉંમરની અંદર પ્રથમ વખત જે આપણે કહેવાય કે આ ગુજરાતી ડાયસ્પોરાને મળી અને એમની પાસેથી આવી બધી માહિતીઓ એકત્ર કરતા હોય છે. જે આ ડાયસ્પોરા છે જૂથો, એની અંદર એમના પડોશીઓ, એમના મિત્રો, કુટુંબીજનો એની અવારનવાર મુલાકાત લે છે અને મુલાકાત દરમિયાન એમની સાથે આ બાબતની ચર્ચાઓ પણ તેઓ કરતા હોય છે. હવે જ્યારે એમની સાથે મુલાકાત થાય તો મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થઈ જતા હોય છે. પ્રભાવિત એટલા માટે થાય છે કે જ્યારે એ લોકો જ્યારે અહીંયા હોય અને કુટુંબના કોઈ સગા સંબંધીઓ પાસેથી
એ જ્યારે આ સાંભળે છે કે જ્યારે એ લોકો અહીંયા હતા ત્યારે એમની આર્થિક સ્થિતિ સારી ન હતી, એમને સામાજિક દરજ્જો છે એટલો બધો ઊંચો ન હતો, પણ વિદેશ ગયા પછી એમને આર્થિક કમાણી સારી માત્રામાં થઈ, સારી રીતના એ આર્થિક દ્રષ્ટિએ સુખી અને સમૃદ્ધ થયા અને એ પછીથી એમના સામાજિક દરજ્જામાં, કૌટુંબિક સ્થિતિની અંદર, આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો. એટલે આ બાબતથી પ્રેરાય અને જે આપણા યુવાનો જે છે એ યુવાનોને પણ વિદેશ જવાની એક ઘેલસા ઊભી થાય છે. એટલે વિદેશી ભારતીયો છે એને મળવાના જુદા જુદા એ કારણો પણ એ દર્શાવે છે. ખાસ કરીને મિત્રો, જ્યારે આ યુવાનો આ ડાયસ્પોરાને જ્યારે મળે છે ત્યારે એમના કોઈને કોઈ સગા સંબંધી એ ત્યાં વિદેશની અંદર રહેતા હોય છે. એ સગા સંબંધીઓમાંથી મને મારા સંશોધનમાં એ જાણવા મળેલું કે ખાસ કરીને એમના કાકા, મામા, માસી, ફોઈ, ફુવા, ભાઈ, બહેન, મિત્રો, કોઈને કોઈ વ્યક્તિ એ જે તે દેશની અંદર એ સ્થાયી થયેલા હોય છે. અને આ બાબતને ધ્યાનમાં રાખી અને મિત્રો એમ કહી શકાય કે મોટા ભાગે, મતલબ કે 80% આસપાસ એવા ઉત્તરદાતાઓ હતા કે જેમને પોતાનો પાસપોર્ટ એમને કઢાવી લીધો હતો અને અમુક જે હતા એમને એ પ્રોસેસની અંદર હતો. જ્યારે બાકીના જે ઉત્તરદાતાઓ હતા એમની પાસેથી એ પણ જાણવા મળ્યું હતું કે ભવિષ્યની અંદર એ લોકો પણ પાસપોર્ટ કઢાવી લેવાના છે. જ્યારે એમને પૂછતા મને એ જાણવા મળેલું કે કયા દેશમાં જવાની અપેક્ષા રાખો છો, એટલે જે દેશની અંદર પોતાના રિલેટિવ હોય એ દેશની અંદર મોટાભાગના ઉત્તરદાતાઓ જવાનું પસંદ કરતા હતા, જેની અંદર અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ, ગલ્ફ કન્ટ્રી, એશિયાના દેશો, આ જુદા જુદા દેશોની અંદર એ જવાનું વિચારતા હતા. હવે વિદેશ જવાનું કારણ એમને પૂછ્યું તો એ જાણવા મળ્યું કે વિદેશની અંદર જો આપણે જઈએ અને ત્યાં જે નાણાંનું મૂલ્ય છે એ આપણા નાણાંના મૂલ્ય કરતાં ત્યાંનું મૂલ્ય ઊંચું છે. એટલે કે ડોલરમાં કે પાઉન્ડમાં એ કમાણી કરે તો આપણા દેશનું જે ચલણી નાણું છે એના કરતાં એનું મૂલ્ય ઊંચું થાય અને વધુ આર્થિક નફો એ મેળવી શકે. અને એટલા માટે થઈને વિદેશ જવાની ઘેલસા રાખતા હતા. મિત્રો, આપણે જનરલી જોઈએ છીએ કે બીજા વિસ્તારોની અંદર અત્યારે જે આપણે કહીએ કે ગવર્મેન્ટ દ્વારા જુદી જુદી જે સરકારી નોકરીઓ માટેની ભરતીઓ થતી હોય છે, તો એ વિસ્તારની અંદર, ચરોતરની અંદર, આમ જો કે મેં ચરોતરની અંદર મારું પીએચડીનું સંશોધન કાર્ય પૂર્ણ થયા બાદ એ વિસ્તારની અંદર મેં ત્યાં ગ્રાન્ટીનેટ કોલેજમાં જોબ પણ કરી છે અને મને આ વસ્તુ જાણવા પણ મળી છે કે યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી જોઈએ એનું જે પ્રમાણ છે ત્યાં ઓછું જોવા મળતું હતું. પણ ત્યાં મતલબ કે ચરોતર વિસ્તારના જે યુવાનો જે હતા એ યુવાનો IELTS, TOEFL, GRE આ જે બધી એક્ઝામો છે એ એક્ઝામ પાસ કરી અને વિદેશની અંદર જવા માટેનો પ્રયત્નો કરતા હતા. એટલે ત્યાંના વિઝા મેળવવા માટેના પ્રયત્નો કરતા હતા. આમાંના ઘણા ખરા યુવાનો એવા પણ હતા કે જેને વિઝા મળી ગયા હતા અને થોડાક સમયની અંદર જ તેઓ પોતે પસંદગી કરેલા દેશની અંદર એ જવાના હતા. જ્યારે એ ઉત્તરદાતાઓને મેં પૂછ્યું કે ડાયસ્પોરાને મળ્યા બાદ તમારા જીવનની અંદર કેવું પરિવર્તન આવ્યું છે, તો એના અનુસંધાનમાં મને એક બહુ રસપ્રદ બાબત જાણવા મળી કે એક એવા નવા વિચારો એમના જીવનની અંદર આવ્યા છે, મોડર્ન લાઈફસ્ટાઈલ જીવવા પ્રેરાયા છે.
વિદેશની અંદર સ્થાયી થવું, સેવાના કાર્ય કરવા, પોતાનો સામાજિક સ્ટેટસ દરજ્જો છે એ ઊંચો લઈ જવો, આ બધી જે બાબતો છે એ આ ગુજરાતી ડાયસ્પોરાને મળ્યા બાદ આપણા આ યુવાનોની અંદર આ વસ્તુ જોવા મળતી હતી. જે વિદેશથી આવતા જે ગુજરાતી ડાયસ્પોરાઓ છે એ લોકો અહીંના એ યુવાનો માટે ચીજ વસ્તુઓ લાવે અને અહીંના યુવાનો એમની પાસેથી અમુક ચીજ વસ્તુઓ જેવી કે મોબાઈલ, લેપટોપ, કેમેરા, મતલબ અમુક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે છે એ બ્રાન્ડેડ વસ્તુઓ, મતલબ કે વિદેશની જે કંપનીઓ છે એ કંપનીઓનું તેઓ મંગાવતા હોય અને વિદેશથી આવતી આ ગુજરાતી ડાયસ્પોરાની જે આ લોકો છે એ લાવતા પણ હોય છે. ખાસ મિત્રો એક બાબત એ પણ જોવા મળી કે જ્યારે એ વિદેશથી આવે છે, મતલબ કે ગુજરાતી ડાયસ્પોરા, ત્યારે અહીંના યુવાનો એમના માટે કામ કરવાની તત્પરતા ધરાવતા હોય છે. એમને મળવાનું, એમને કોઈ જગ્યાએ કોઈ સ્થળે જવું હોય તો એમને એ જગ્યાએ કે સ્થળે ફરવા લઈ જવા, આ બધી બાબતો એમના માટે એ કાર્ય કરતા હોય છે. એની પાછળનું કારણ એ કે એટલા સમયની અંદર એ એમની સાથે રહી શકે અને ઇનકેસ ફ્યુચરની અંદર જ્યારે એમને વિદેશમાં કે દેશમાં જવાનું થાય ત્યારે એ ગુજરાતી ડાયસ્પોરા એમને દેશની અંદર નોકરી શોધાવવામાં, ત્યાં સ્થાયી થવામાં કે આવા કોઈ પણ જે કામ મળે તો એના માટે એ મદદ કરે, એટલા માટે થઈને એમની સાથે જતા હોય છે અને એમના માટે થઈને એ કાર્ય પણ કરતા હોય છે. મિત્રો, આ યુવાનોને વિદેશ જવાના કારણની અંદર ત્યાં નોકરીની સારી તકો છે, વિદેશી ચલણમાં કમાણી છે, કોઈ પણ કામની શરમ કે સંકોચ અનુભવી શકતા નથી, એક જીવન જીવવા માટેની વધારે સ્વતંત્રતા એ લોકોને મળે છે. ત્યાં ઘણા ઉત્તરદાતાઓ પાસેથી એમ પણ જાણવા મળ્યું કે ત્યાં સ્થાયી થવું છે એટલા માટે પણ ત્યાં વિદેશ જવું છે. કુટુંબની આર્થિક સ્થિતિની અંદર ઝડપથી જો સુધારો લાવવો હોય તો વિદેશ જવું એ આવશ્યક એ ઉત્તરદાતાઓ માનતા હતા. એટલા માટે થઈને એ વિદેશ જવાની બાબતને એ વધારે પ્રાયોરિટી આપતા હતા. અપેક્ષા મુજબ જો આ યુવાનોને ત્યાં ગયા પછી જો કામ ન મળે તો 80% જેટલા યુવાનો હતા એમને એમ પણ કહ્યું હતું કે જો અપેક્ષા મુજબ ત્યાં નોકરી ન મળે, કામ ન મળે તો બીજું કામ કરીને પણ ત્યાં રહેવું અને ધીમે ધીમે જે અપેક્ષા છે એ અપેક્ષા પ્રમાણે કામ મેળવવાનો પ્રયત્ન કરવો. એટલે મિત્રો, આ બાબત ઉપરથી ખ્યાલ આવી શકે કે એમના એ આકાંક્ષા, જે અપેક્ષા છે એ અપેક્ષા પૂર્ણ કરવા માટે એ એટલા પોઝિટિવ રહે છે. જ્યારે કાયમી માટે ત્યાં સ્થાયી થવાની વાત આવે છે ત્યારે 20% જેટલા જે યુવાનો હતા એમને એવું પણ સૂચવ્યું હતું કે અહીંનું નાગરિકત્વ મળે, અહીંનું મતલબ કે વિદેશનું નાગરિકત્વ મળે તો ત્યાં જ સ્થાયી થઈ જવું. જ્યારે મોટાભાગના જે યુવાનો હતા એ એમ પણ કહેતા હતા કે વિદેશની અંદર જઈને કમાણી કરી અને પછી ત્યાંથી પરત ફરી અને પોતાના વતનમાં શાંતિમય જીવન જીવવું, વૃદ્ધાવસ્થાની અંદર પોતાના વતનમાં જ સારું, એમ આ યુવાનો પાસેથી મને જાણવા મળેલું હતું. એટલે મિત્રો, આ બાબતો જે આપણને જાણવા મળી એ હતી એ યુવાનોના વ્યક્તિત્વ અને અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પર ડાયસ્પોરાની જે આ અસરો હતી, જે મહત્ત્વની બાબતો હતી એ મેં આપ સમક્ષ જણાવી. હવે આપણે જોઈએ કે ગુજરાતી ડાયસ્પોરાની સામાજિક એવી અસરો શું હતી. તો આ સંશોધનની અંદર મને જાણવા મળ્યું કે વિદેશ જે વ્યક્તિ જાય છે તો વિદેશ ગયા પછી ત્યાં એમની સામાજિક પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કોઈ કુટુંબમાંથી કોઈ વ્યક્તિ વિદેશ હોય છે તો એ કુટુંબનો સામાજિક દરજ્જો છે ઊંચો આવે છે.
એ કુટુંબનું માન સન્માન પોતાના સમાજની અંદર વધે છે. અને એ બાબતને ધ્યાનમાં રાખી અને વિદેશ જવાની એક ખેલસા આ યુવાનોની અંદર જોવા મળતી હતી. જીવનસાથીની પસંદગીના જે ક્ષેત્રો છે એની અંદર પણ પરિવર્તન જનરલી લગભગ દરેક જગ્યાએ આવે જ છે, પણ આ બાબતની અંદર સવિશેષ આપણે કહી શકીએ. કેમ કે મોટા ભાગે ત્યાં વિદેશની અંદર ગયેલી વ્યક્તિ એ ભારત પરત ફરી અને ભારતની મતલબ કે આપણા ગુજરાતની કોઈ કન્યા હોય તો એને એ જીવનસાથી તરીકે પસંદ કરવાનું પ્રાધાન્ય આપતા હોય છે. ભલે ત્યાંનું નાગરિકત્વ મળેલું છે, પણ આપણા વતનની કોઈ કન્યા હોય તો એની સાથે એ લગ્ન કરવાની બાબતને પ્રાધાન્ય આપતા હોય છે. એટલે મિત્રો, ભલે એ વિદેશ રહે છે, પણ લગ્નની બાબતમાં કે જીવનસાથી પસંદગીની બાબતમાં તેઓ પોતાના વતનમાં પરત ફરે છે અને પોતાના વતનમાંથી જ પોતાના જીવન માટે જીવનસાથીની પસંદગી કરતા હોય છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે લગ્ન હોય તો લગ્ન સમયે બ્રાહ્મણ દ્વારા જે મુહૂર્ત કઢાવવામાં આવે અને એ સમયની અંદર જ ખાસ કરીને લગ્ન થતા હોય છે. જ્યારે ચરોતરની અંદર મેં જોયું કે જ્યારે પણ એ વ્યક્તિ વિદેશથી અહીંયા પરત ફરે અને એ સમયે મુહૂર્ત હોય કે ના હોય, પણ તેમ છતાં એ સમયની અંદર લગ્ન ગોઠવાઈ જતા. એટલે એક આ બાબતની અંદર પણ મને આમની જે કહેવાય કે ગુજરાતી ડાયસ્પોરાની અસર એ એના યુવાનો ઉપર પડેલી જોવા મળી. ખાસ કરીને જે જીવનસાથી પસંદ કરતા હોય તો એની અંદર જાતીય પવિત્રતા, કુટુંબનું માન સન્માન કે સામાજિક પ્રતિષ્ઠા, સામાજિક મોભો, આ બધી વસ્તુઓ જે ધ્યાનમાં રખાતી હોય એની જગ્યાએ અત્યારે ઘણા ખરા યુવાનોની પાસેથી એ જાણવા મળ્યું કે કોઈ વિદેશનું નાગરિકત્વ મળેલી જો વ્યક્તિ હોય અને એની સાથે જો લગ્ન થઈ જતા હોય તો ઘણી બધી બાબતોની અંદર એ લોકો બાંધછોડ કરવા માટે પણ એ તૈયાર હતા. જેમ કે આપણે કહીએ કે ભારતીય સમાજ વ્યવસ્થાની અંદર જે આપણે કહીએ છીએ કે જ્ઞાતિ આધારિત મતલબ કે જ્ઞાતિની અંદર જ લગ્ન થાય, આંતરલગ્ન પ્રથા જે જોવા મળે છે એની જગ્યાએ આમાંથી પરિવર્તન આવ્યું છે કે આંતરજ્ઞાતીય લગ્નો પણ હવે ધીમે ધીમે વિકસ્યા છે. અને એ આંતરજ્ઞાતિ લગ્નોની અંદર પણ મને એક બાબત એ જાણવા મળી કે જે ઉચ્ચ જ્ઞાતિઓ જે હતી એ ઉચ્ચ જ્ઞાતિની અંદર જ એ ઉચ્ચ જ્ઞાતિના જે લોકો છે એની સાથે લગ્ન થતા હતા. ઘણી વખત એવી પણ જાહેરાતો આપતા હોય છે એ લોકો કે જ્ઞાતિ બાદ નથી, પણ એ વ્યક્તિ વિદેશનું નાગરિકત્વ ધરાવતી હોય અથવા તો વિદેશની અંદર સ્થાયી થયેલી હોય એ જરૂરી છે. તો અહીંયા આ બાબત ઉપરથી આપણે એ પણ જાણી શકીએ છીએ મિત્રો કે જ્ઞાતિ એ ઇમ્પોર્ટન્ટ નથી રહી હવે. વિદેશની અંદર એ વ્યક્તિ સ્થાયી છે કે કેમ એ મહત્ત્વનું રહ્યું છે. એટલે સામાજિક જીવનની અંદર એક આ પણ અસર ગુજરાતી ડાયસ્પોરાની આપણે ગણી શકીએ. ખાસ કરીને લગ્નની વય છે એની અંદર પણ વધારો થયો છે. ખાસ જે નાની ઉંમરે લગ્ન થતા હતા એ લગ્નની વય છે. આમ તો જો કે હવે ધીમે ધીમે લગ્નની વય એમાં દરેક ક્ષેત્રોની અંદર, દરેક જ્ઞાતિઓની અંદર પણ કદાચ આજે આપણે જોઈએ છીએ કે પરંપરાગત જે ભારતીય સમાજની અંદર જે જોવા મળતી હતી સ્થિતિ, એ સ્થિતિ અત્યારે એ નથી જ રહી. તો એક આ બાબત પણ મને જાણવા મળી હતી. આર્થિક અસરો વિશેની મિત્રો જો આપણે વાત કરીએ તો ખાસ કરીને મિલકતની અંદર વધારો કરવા માટે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થઈને વિદેશી ગુજરાતીઓ અહીંયા રોકાણ કરતા હોય ઘણી વખત, તો એને જોઈ અને આપણા યુવાનો પણ એ પ્રેરિત થતા હોય છે કે ભલે અહીંયા નથી રહેતા તેમ છતાં એ લોકો અહીંયા મિલકત વધારે છે કે ઇન્વેસ્ટમેન્ટ ટૂંકમાં કરે છે. તો આપણે પણ જો ત્યાં જઈ અને વિદેશની અંદર રહ્યા બાદ જે આપણે કહેવાય કે ડોલરમાં કે પાઉન્ડમાં કે ચલણી ત્યાંનું વિદેશી ચલણ છે એમાં કમાઈ અને આપણે આપણા દેશમાં આવી અને આપણે પણ આપણી મિલકતમાં વધારો કરીએ, જેથી કરીને આપણી એક સામાજિક સ્થિતિની અંદર જે દરજ્જો છે
એ દરજ્જો ઊંચો આવે, પોતાનું જે કૌટુંબિક જે સ્ટેટસ છે એ પણ ઊંચું આવે. એટલા માટે વિદેશ જવું એ જરૂરી છે. એટલે કે આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે ખાસ કરીને વિદેશ જવાની બાબતને પ્રાયોરિટી આપતા હોય છે. નોકરી કે વ્યવસાયની ત્યાં ઉત્તમ તકો છે એવું યુવાનો માને છે કે અહીંયા જે વ્યક્તિ પોતાની લાયકાત હોય છે, બરાબર, એ લાયકાત હોવા છતાં પણ ઘણી વખત એ નોકરીની તકોથી વંચિત રહી જતા હોય છે, જ્યારે વિદેશની અંદર એ વ્યક્તિને એ તક મળે છે. મને મારા સંશોધન ક્ષેત્રમાંથી એ બાબત જાણવા મળી હતી કે આપણા દેશની અંદર જે આપણે કહીએ છીએ કે નોકરી માટેની જે અનામત પ્રથા જે છે, બરાબર, એના લીધે થઈને ઘણા ખરા એવા વ્યક્તિઓ હતા કે જેને અન્યાય થયો હતો. અને વિદેશની અંદર આવી કોઈ એવી સિસ્ટમ નથી, બરાબર, કે ત્યાં જે વ્યક્તિ જે કાબિલ છે એ વ્યક્તિને ત્યાં નોકરી માટે કે જોબ માટેની પ્રાયોરિટી મળતી હોય છે. અને એટલા માટે થઈને પણ આપણા યુવાનો એ નોકરીની સારી ત્યાં તકો છે, પોતાની કાબિલિયત મુજબ ત્યાં નોકરી પણ મળી શકે છે, એનું મહેનતાણું પણ મળી શકે છે. ને એટલા માટે થઈને એઓ વિદેશ જવાનું એક મન બનાવી લેતા હોય છે. ખાસ કરીને ત્યાં ગયા પછી આખી જે જીવનશૈલી છે, જીવનશૈલીની અંદર બદલાવ આવતો હોય છે. જે ચીજ વસ્તુઓની વપરાશ કરવામાં, પોગવટ કરવામાં કે મતલબ ઉપભોગ કરવામાં બ્રાન્ડેડ જે ચીજ વસ્તુઓ છે એ વાપરતા હોય છે. કપડાથી લઈ બધી જ વસ્તુઓ, શૂઝ હોય, ચશ્મા હોય કે બીજી અન્ય જે સૌંદર્ય પ્રસાધનના સાધનો છે, એ દરેક બાબતોની અંદર બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ વપરાતી હોય. એટલે ત્યાં ગયા પછી જો આ રીતના કમાણી થાય તો આ બધા જ પોતાના જે શોખ છે એ પૂરા કરી શકાય, એમ આ યુવાનોનું માનવું હતું. સાથે એવું પણ જાણવા મળેલું હતું કે આવનારી જે પેઢી છે, મતલબ કે એમના જે સંતાનો છે, એ સંતાનો માટે એક ઉજ્જવળ ભવિષ્ય અંગે એ વિચારે છે. અને એના માટે થઈને એ વિદેશની અંદર જઈ અને પોતાની આર્થિક સ્થિતિની અંદર સુધારો લાવે કે જેથી કરીને પોતાની ભાવિ પેઢીને કોઈ મુશ્કેલી ન પડે, એનું ભરણપોષણ કરવામાં કે એનો ઉછેર કરવાની અંદર એમને કોઈ મુશ્કેલી ન અનુભવી શકે. એટલા માટે થઈને પણ વિદેશ જવાની કેલસા આ યુવાનોની અંદર હતી. એટલે સામાજિક આર્થિક અસરો પણ આ ગુજરાતી ડાયસ્પોરાની યુવાનો ઉપર પડી હતી. રાજકીય અસરોની અંદર જો આપણે વાત કરીએ મિત્રો, તો એમાં વિદેશની રાજકીય સ્થિતિ એ અહીંની રાજકીય સ્થિતિ કરતાં સારી છે. કેમ કે ભ્રષ્ટાચારનું પ્રમાણ જે તે દેશમાં એ લોકો જવાની અપેક્ષા રાખતા હોય છે એના કરતાં અહીંયા આપણા દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે છે, એમ આ યુવાનોનું માનવું છે. અને એના લીધે ત્યાંની રાજકીય સ્થિતિ એને વધારે એ સારી માનતા. અને ભલે વિદેશની અંદર જાય છે પણ એમની પાસેથી એક એ બાબત પણ જાણવા મળી કે સપોઝ માની લો કે ત્યાં વિદેશની અંદર સ્થાયી થઈ જાય અને પછી પોતાના દેશ માટે કંઈ કરી છૂટવાની એમને ઈચ્છા છે કે કેમ, તો ચોક્કસથી મોટા ભાગના જે યુવાનો હતા એ યુવાનો કહેતા હતા કે ભલે વિદેશની અંદર જાય પણ જે આપણા દેશ છે એ દેશ માટેની એક દેશદાજ, બરાબર, દેશ માટે, વતન માટે થઈને કંઈક કરી છૂટવાની ભાવના યુવાનોની અંદર હતી. કે ભલે અત્યારની સ્થિતિ જે હોય તે, પણ ત્યાં ગયા પછી એ પોતાના દેશને કે પોતાની સંસ્કૃતિને એ ભૂલવા નથી માંગતા હોતા. જેમ આપણે કહીએ છીએ કે વાઇબ્રન્ટ ગુજરાત, બરાબર, તો એ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે આપણા જ ગુજરાતીઓ કે જે વિદેશની અંદર છે એ આપણા ગુજરાતનો વિકાસ થાય એના માટે થઈને ઘણું ખરું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરતા હોય છે. તો એવી જ રીતે આ યુવાનો પણ એવી એક અપેક્ષા, મતલબ એ વિચારે છે કે પોતે પણ વતન માટે કંઈક કરી છૂટે, એવી બાબત એમની પાસેથી જાણવા મળેલી હતી. આધ્યાત્મિક અસરોની વાત કરીએ મિત્રો, તો મને એ યુવાનો પાસેથી જાણવા મળેલું હતું કે પોતે જે ધર્મની અંદર માને છે એ ધર્મના જે ધાર્મિક નિયમો છે
એનું પાલન ત્યાં ગયા પછી કરે. પછી નો ડાઉટ કે એ જે તે દેશની સંસ્કૃતિ અને સ્થિતિની અંદર પોતાને ઢાળવા માટે થોડા ઘણા નિયમો એને કદાચ એનો ભંગ કરવો પડે તો પણ યુવાનો એ તૈયાર હતા. પણ કુટુંબીજનો જે છે એ આ બાબતની જે અપેક્ષા રાખે છે તો શરૂઆતની અંદર શક્ય હોય ત્યાં સુધી એ ધાર્મિક નિયમો કે નિયમાવલી જે છે પોતાના ધર્મની એ પાડી અને એ જીવન બને ત્યાં સુધી વિતાવવાની વાત આ યુવાનો કરી હતી. પછી જે તે સમયની સ્થિતિ હોય એ સ્થિતિને આધીન એ જીવન જીવવું પડે. એટલે ઓવરઓલ ગુજરાતી ડાયસ્પોરાની અસરો જે આપણે કહીએ છીએ એ આ જુદા જુદા ક્ષેત્રોમાં એ બાબતો ઉપરથી આપણને એ જાણવા મળી. સાથે મિત્રો અમુક જે કેસ સ્ટડી જે હતા મારા માર્ગદર્શકે મને એ પણ કહ્યું હતું કે અમુક કેસ સ્ટડી લઈ અને એ પણ તું તારા સંશોધનની અંદર આ વસ્તુનો ઉલ્લેખ એમાં કરજે. એટલા માટે થઈને 10 જેટલા કુટુંબો પાસેથી એવી માહિતી મેળવી તો ઘણી ખરી બાબતો એવી પણ જાણવા મળી કે જે ખરેખર આશ્ચર્યજનક હતી, કે જેની અંદર એક કુટુંબની અંદર એક જે પિતા હોય છે એનો એક પુત્ર, મોટો પુત્ર એ વિદેશની અંદર હોય છે. એ પુત્ર વધુ પણ એ વિદેશની અંદર રહે છે અને ત્યાંનું નાગરિકત્વ મળી જાય છે. અને એ પિતા પોતાના નાના પુત્રને પણ વિદેશ મોકલવા માટે થઈને પહેલાં તો એ પુત્ર વધુના એ પોતાના મોટા પુત્રથી છૂટાછેડા કરાવે, એટલે કે નાના પુત્રની જે ભાભી હોય છે એની સાથે એના લગ્ન કરાવીને પણ એને વિદેશ મોકલાવે છે. એટલે મિત્રો અહીંયા તમે જુઓ તો જે સામાજિક સંબંધો છે, બરાબર, આપણે બધા જાણીએ છીએ કે જે ભાભી હોય છે એને એક મા તરીકેનું જે સ્ટેટસ કે દરજ્જો આપણે આપીએ છીએ, પણ અહીંયા વિદેશ જવાની એ જે ઘેલસા છે એના લીધે થઈને કદાચ આ વસ્તુ એ ઓન પેપર લગ્ન કરાવીને પણ વિદેશ જવું. એક કેસની અંદર એ પણ જાણવા મળ્યું હતું કે પોતાની જમીન જે હોય, મિલકત જે હોય છે એ પણ ગીરવે મૂકી દે છે અને એમાંથી જે રકમ મળે છે એ રકમ લઈ અને ઘણી વખત એજન્ટો દ્વારા પણ વિદેશ જવાનો, મતલબ એક કુટુંબની અંદર આ સ્થિતિ જે છે સર્જાય છે. મને આ વસ્તુ પણ જાણવા મળી હતી. પત્ની અને સંતાનો જે છે એને પોતાના વતનમાં મૂકી અને ઘણા ખરા યુવાનો વિદેશની અંદર પણ જતા હોય છે કમાણી માટે થઈને, અને ત્યાં ગયા પછી ત્યાંનું નાગરિકત્વ મળ્યા પછી એ પોતાના પત્નીને અને સંતાનોને લઈ જતા હોય છે. એક કુટુંબની અંદર આ રીતની જે સ્થિતિ હતી એ પણ મને જાણવા મળી. એક કુટુંબ પાસેથી એ પણ જાણવા મળ્યું કે પતિ પત્ની બંને ત્યાં વિદેશની અંદર હોય છે અને ત્યાં એમને પુત્રીનો જન્મ થાય છે. તો એ પુત્રીને એ પોતાના દાદા દાદી પાસે મોકલી દે છે અને એ લોકો ત્યાં આર્થિક દ્રષ્ટિએ પોતાનું સ્થાન કે આર્થિક સ્થિતિ સુધારવા માટે ત્યાં કામ કરતા હોય છે. એટલે કોઈ પણ એક આપણે કહીએ છીએ કે માતા હોય કે પિતા હોય અને પોતાનું સંતાન એ નાનપણથી જ એને છોડીને આ રીતના જવું એ કેટલું મુશ્કેલ હોય છે આપણે જાણીએ છીએ. પણ તેમ છતાં આ કેસ સ્ટડીની અંદર મને આવા અમુક જે કિસ્સાઓ હતા એ પણ જાણવા મળ્યા હતા. વધારે સમય ન લેતા હું અત્રે આ મારી વાણીને અહીંયા વિરામ આપીશ અને આપ સર્વે જે શાંતિપૂર્વક જે મને સાંભળ્યો એ બદલ આપ સર્વેનો આભાર. અને ફરી એક વખત ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું અને મારું PhD સંશોધન અને અનુભવને હું પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. એક યુવાન એની વાત કરતો હોય અને એના સંશોધનની વાત કરતો હોય ત્યારે સાંભળવાની કેવી મજા આવે છે. ડૉક્ટર ચેતન પટેલ, આપને આપના PhD કાર્ય અહીંયા આ માધ્યમથી રજૂ કરવા માટે અમે આમંત્રણ આપ્યું અને આપે સહર્ષ સ્વીકાર્યું. થોડુંક મોડું થયું છે, આપ જાણો છો કે જુદી જુદી રીતે જ્યારે
ઓનલાઈન અને ઓફલાઈનના મોડમાંથી આપણે અરસપરસ જવાનું હોય, એ પાછી પરીક્ષા આવતી હોય, વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની સાથે પણ જોડાયેલા હોય, અને જે આપણો ટાર્ગેટ ઓડિયન્સ છે, જે આપણો લક્ષિત શ્રોતા વર્ગ છે, એ શ્રોતા વર્ગ એટલે કે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્યો જુદી જુદી રીતે પોતપોતાની કામગીરીમાં જોડાતા હોય, ત્યારે થોડોક અમે વધારે સમય લીધો છે. એ બદલ હું દિલગીરી પણ વ્યક્ત કરું છું. પણ મિત્રો, આપણે એક સરસ મજાનું જે સંશોધન હતું એ યુવા સંશોધકને સાંભળ્યા. ફરી પાછા આપણે એક નવા વિષય અને નવા વક્તા સાથે શ્રુતિ 2021માં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી હું આપ સૌની રજા લઉં છું. થેન્ક યુ.